નમસ્કાર. આજે આપણે એક એવા વિચાર પર વાત કરવાના છીએ જે આખી માનવતાનો પાયો છે અને એ છે માનવ અધિકાર. હા, આ એ જ અધિકારો છે જે ખાતરી આપે છે કે દરેક વ્યક્તિ, પછી ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ગૌરવ અને સ્વતંત્રતા સાથે જીવી શકે. તો ચાલો આ બહુ જ અગત્યના વિષયને ઊંડાણથી સમજીએ. ચાલો એક બહુ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો તો, કોઈ પણ વ્યક્તિને સન્માનભેર, ગૌરવ સાથે જીવવા માટે ખરેખર શું જોઈએ? શું ખાલી રોટલી, કપડું અને મકાન મળી જાય એ પૂરતું છે? કે પછી એક માણસ હોવાના નાતે આપણને એનાથી કંઈક વધારે જોઈએ છે? આ સવાલનો જવાબ જ આપણને માનવ અધિકારોના મૂળ સુધી લઈ જશે. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ જઈએ. માનવ હોવાનો અર્થ શું છે? અહીં આપણે એ મૂળભૂત અધિકારોને ઓળખીશું જે દરેકને કોઈ પણ જાતના ભેદભાવ વગર જન્મતાની સાથે જ મળે છે. તો આખરે આ માનવ અધિકાર છે શું? યુનાઇટેડ નેશન્સ મુજબ આની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. આ એ અધિકારો છે જે દરેક વ્યક્તિને ફક્ત અને ફક્ત માણસ હોવાને કારણે મળે છે. સમજી ગયા? આ કોઈ સરકારની ભેટ નથી, આ કોઈની મહેરબાની નથી, આ તો આપણો જન્મસિદ્ધ હક છે. અને આ વાત બહુ જ મહત્વની છે કે આ અધિકારો સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે કે એ બધા માટે છે. કોઈ વ્યક્તિ કઈ જાતિનો છે, કયો ધર્મ પાળે છે, એનો રંગ કેવો છે, એ કઈ ભાષા બોલે છે, આ કોઈ પણ વાતથી ફરક નથી પડતો. આ અધિકારો દરેક માટે, દરેક જગ્યાએ એક સરખા છે. કોઈ પણ પ્રકારના ભેદભાવને અહીં કોઈ સ્થાન નથી. હવે આ અધિકારો ખાલી એક સારો વિચાર બનીને ન રહી જાય, એના માટે ઇતિહાસમાં એક બહુ મોટું અને નિર્ણાયક પગલું લેવામાં આવ્યું હતું. ચાલો એ ઐતિહાસિક દિવસને યાદ કરીએ. આ તારીખ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલી છે. 10 ડિસેમ્બર 1948. આ એ દિવસ હતો જ્યારે યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર એટલે કે UDHRને સ્વીકાર્યું. આ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેણે આખી દુનિયા માટે એક નવો નૈતિક માપદંડ નક્કી કરી દીધો. તો સવાલ એ થાય કે આ ઘોષણાપત્રમાં કયા કયા અધિકારોનો સમાવેશ થાય છે? ચાલો હવે માનવ ગૌરવના એ મુખ્ય સ્તંભોને એક પછી એક જોઈએ. સૌથી પહેલા અને સૌથી મૂળભૂત અધિકારો: જીવન, સ્વતંત્રતા અને સમાનતા. આનો મતલબ શું થાય? એનો મતલબ એ કે દરેક વ્યક્તિ જન્મથી જ સમાન અને સ્વતંત્ર છે. દરેકને પોતાનું જીવન જીવવાનો અને આઝાદ રહેવાનો પૂરો હક છે. અને હા, કોઈ પણ વ્યક્તિને ગુલામ બનાવી શકાતો નથી, ક્યારેય નહીં. આ આપણા અસ્તિત્વના પાયાના સિદ્ધાંતો છે. આ તો થઈ પાયાની વાત, પણ એનાથી આગળ વધીએ તો આવે છે સમાજ અને અભિવ્યક્તિના અધિકારો. આનો અર્થ એ કે કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સમાન છે. દરેકને પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરવાની અને પોતાનો ધર્મ પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી છે. અને જે લોકશાહીનો પાયો છે એ પોતાની સરકારને પસંદ કરવાનો એટલે કે મતાધિકાર, એ પણ આમાં જ સમાયેલો છે. પણ વાત અહીંયા અટકતી નથી. માનવ અધિકાર ખાલી રાજકીય આઝાદીની વાત નથી કરતા. એ સામાજિક અને આર્થિક સુખાકારીની પણ ખાતરી આપે છે. જેમ કે દરેકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, દરેકને યોગ્ય અને સલામત પરિસ્થિતિમાં કામ કરવાનો અધિકાર છે, અને આરોગ્ય, આવાસ જેની પાયાની જરૂરિયાતો માટે સામાજિક સુરક્ષાનો પણ હક છે. આ બધું મળીને જ એક સન્માનજનક જીવન શક્ય બને છે. આપણે આ બધા અધિકારોની યાદી તો જોઈ, પણ આ બધું આટલું જરૂરી કેમ છે? આ અધિકારો વિશ્વમાં શાંતિ અને ન્યાયની સ્થાપનામાં કેવી રીતે મદદ કરે છે? ચાલો સમજીએ. અને એનો જવાબ એકદમ સ્પષ્ટ છે. માનવ અધિકારો વગર સાચી શાંતિ અને સાચો ન્યાય શક્ય જ નથી. કારણ કે જ્યારે સમાજમાં દરેક વ્યક્તિના ગૌરવનું, એના હકનું સન્માન થાય છે, ત્યારે જ એક સ્થિર અને ન્યાય સમાજનું નિર્માણ થઈ શકે છે. સાચા અર્થમાં આ અધિકારો આખી દુનિયામાં માનવતાના રક્ષક છે. અને બસ આ જ કારણ છે કે આપણે પેલી તારીખ 10 ડિસેમ્બરને દર વર્ષે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એક દિવસ આપણને આ બધા અધિકારોનું મહત્વ અને એને સુરક્ષિત રાખવાની આપણી સહિયારી જવાબદારીની યાદ અપાવે છે. તો છેલ્લે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. માનવ અધિકાર એ કોઈ પુસ્તકમાં લખેલો દસ્તાવેજ માત્ર નથી, પણ એ એક જીવંત વિચારધારા છે, જે આપણને સૌને એક સવાલ પૂછે છે. આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં,
આ અધિકારોનું રક્ષણ અને સન્માન કેવી રીતે કરી શકીએ? આભાર.